આજની આ દોડધામ ભરી જિંદગીમાં માણસ દિવસભર ભાગતો રહે છે, કામ, પૈસા અને જવાબદારીઓની પાછળ. પણ આ ભાગદોડમાં આપણે સૌથી જરૂરી વસ્તુ ભૂલી જઈએ છીએ, અને એ છે આપણું સ્વાસ્થ્ય. તણાવ, થાક, ફાસ્ટ ફૂડ અને ઊંઘની અછત ધીમે ધીમે તમારા શરીરને ખાઈ જાય છે. જો હમણાંથી જ આની પર ધ્યાન નહીં આપીએ તો આપણી હાલત પણ આ ખંડેર ગાડી જેવી થઈ જશે. અમદાવાદીઓને આવી પરિસ્થિતિમાંથી બહાર લાવવાનું કાર્ય સૃષ્ટિ NGO દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધા ગ્રાહક સાથે જોડવાનું કાર્ય ખેડૂત હાટ દ્વારા કરી રહ્યા છે. સૃષ્ટિ સંસ્થા દ્વારા અમદાવાદ, ગાંધીનગરની આસપાસની અલગ અલગ જગ્યાએ ખેડૂત હાટ બજાર ઊભું કરીને ગ્રાહકોને દરેક વસ્તુ ઉપલબ્ધ કરવામાં આવે છે. નમસ્તે, મારું નામ પુનિત કુકડિયા. મેં લોકભારતી સણોસરાથી નેચરલ ફાર્મિંગમાં મારો અભ્યાસ કર્યો અને ત્યારબાદ અમે સૃષ્ટિ સાથે જોડાણા છીએ. જે ખેડૂતોને મોટી જમીન છે અને તે પોતે અહીંયા આવી નથી શકતા, તો એ મારા થ્રુ અમે ખેડૂતોનું વેચાણ કરીએ છીએ. તો જગતભાઈ ભટ્ટ છે એ 8 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે અને તેમાં ગાયના ગોબર ને ગૌમૂત્રથી ઉપયોગ કરીને આ બધી વસ્તુ પકવે છે અને અમે અહીંયા વેચાણ કરીએ છીએ. છેલ્લા લગભગ 3 વર્ષથી સતત આ બધી ઉત્પાદનની વસ્તુઓ વાપરીએ છીએ. સામાન્ય દુકાનોમાંથી લઈએ એના કરતાં ઘણો બધો ડિફરન્સ લાગ્યો છે. એટલું જ નહીં, પણ શાક લઈએ, આ હમીરભાઈને ત્યાંથી કઠોળને તો કોઈ ના હોય તે જાતે પોતે મૂકવા પણ અહીંયા આવે છે બેગ. મારું નામ અમીરભાઈ સવજીભાઈ બારિયા છે. ભાવનગરથી આવું છું અને અમારું 130 ખેડૂતોનું ગ્રુપ છે આખું, જે ગાય આધારિત ખેતી કરતા હોય અને બીજા નંબરમાં સાત્વિક જીવન જીવતા હોય એવા ખેડૂતો તો આપણે લઈને, અને દેશી બિયારણ ઉપર કામ કરતા હોય. અને ધારો કે કોઈ નાનો ખેડૂત હોય તો એની પાસે કોઈ મશીનરી, કાંઈ ઘાણી કે એવું હોય નહીં, તો એની વસ્તુ આપણે લઈ લઈએ. માર્કેટ કરતાં એને 20% અપ આપીને એની પાસેથી આપણે લઈ લઈએ. એ આપણે વેલ્યુ એડિશન, ગ્રેડિંગ, સફાઈ કરીને આપણે અહીંયા લાવી, લેબલિંગ આપણે કરીએ, બધું જાતે કરીએ છીએ. અને કોઈ પણ કસ્ટમરો હોય એની રિક્વાયરમેન્ટ શું છે એ જોવાનું. બીજા નંબરમાં કે એને સાફ સફાઈ, ગ્રેડિંગ સાથેનું દેવાનું. બીજા નંબરમાં એને ન ફાવ્યું હોય તો આપણે પાછું પણ લઈ લેવાનું. સૃષ્ટિમાં બધા શાકભાજી નેચરલ મળે છે, ઓર્ગેનિક મળે છે. શહેરીજનોને જે કેમિકલ યુક્ત શાકભાજી મળે એના બદલે ઓર્ગેનિક શાકભાજી મળવાનું શરૂ થયું છે. હું લગભગ 1.5 વર્ષથી અહીંયા આવું છું. મારું નામ ચારમી છે અને હું અમારી ગીર ગાયની ગૌશાળા છે. પરિણીતિ ઓર્ગેનિક્સ કરીને અમારી બ્રાન્ચ છે. અમે 2017માં 4 ગીર ગાયોથી શરૂ કરેલું હતું અને આજે નાની 100 ઉપર ગીરની ગાયો છે. ગાયો આપણી બધી લેબ ટેસ્ટેડ બીમારી ફ્રી ગાયો છે. हेलो, मेरा नाम है देवांश चावला. मैं अहमदाबाद में ही मेरा जन्म हुआ है और मैं ये सारे प्रोडक्ट्स बनाता हूँ. ये है हमारे इको प्रिंटेड स्टॉल्स है सारे. ये जो प्रिंट की गई है ना, ये जो प्रिंट है ना, जो मेरीगोल्ड फ्लावर आता है ना, उसका कलर है ओरिजिनल. ये स्टॉल है, इसमें हमने जामुन के पत्ते यूज़ किए. ये जो ब्लैक वाले हैं ये जामुन के पत्ते. ये पिंक कलर है, ये भी हमने जो मंजिस्टा एक वो हब है जो झाड़ की जो जड़ होती है उसका कलर आता है, पिंक कलर, उसका ये कलर है पूरा. ये है चिकन का फैब्रिक है, लेकिन ये जो प्रिंट की गई है ना, ये ओरिजिनल जो टिकवुड लीव्स आता है उसका बाहर से कलर तो ग्रीन कलर होता है, पर उसका जो इनर सरफेस का कलर होता है वो उसका खुद का पिंक कलर होता है. तो जब हम इसे डाई करते हैं, पिंक कलर है, वो पिंक कलर इसमें एब्जॉर्ब हो जाता है पूरा. આ તો વાત થઈ પ્રાકૃતિક ખાદ્ય પદાર્થો અને કપડાની. જો આ શાકભાજી અને ખાદ્ય પદાર્થોને માટીના વાસણમાં બનાવવામાં આવે તો તે સોનામાં સુગંધ ભળવા સમાન હોય છે. આજના સમયમાં જ્યાં બધું રેડીમેડ મળે છે, પણ સ્વાદ તો એ જ હોય જ્યાં પ્રેમ, માટીની સુગંધ અને પોતિકાપણું હોય. માટીનો સ્પર્શ હોય અને દિલથી બન્યું હોય તો તે ભોજન નહીં પણ પ્રસાદ હોય છે. સૃષ્ટિ સંસ્થા દ્વારા લોકોને ઓર્ગેનિક વસ્તુ મળે છે. તે માત્ર અમદાવાદ, ગાંધીનગર જ નહીં પરંતુ દરેક શહેરમાં ઉપલબ્ધ થાય તે ખૂબ જ જરૂરી છે.